એક સૂત્ર આજે પણ રૂમમાં ગયા પછી મને મળ્યું ઓશો પાસેથી, એ પણ શેર કરેલું સંતોના ચરણોમાં. એણે બહુ સરસ સૂત્ર આપ્યું કે એક જ વાક્યનું સૂત્ર છે, પણ હંમેશા યહ સમજો કે આપ અકેલે હો. સૂત્ર પૂરું. હંમેશા यह समझो कि आप अकेले हो. अकेले में मेला, मेले में अकेला. કોઈ આપણું નથી સાહેબ. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટણી, જો કોઈ ફોટો જોયો હોય, અત્યારે નહીં પણ રૂમ ઉપર જઈને ગૂગલમાં સર્ચ કરીને એકવાર ફોટો જોઈ લેજો. ઋષિ જેવો પુરુષ લાગે, નાભી સુધીની દાઢી, ચમકતું એમનું ભાલ. અંગ્રેજ સરકારે જેને સરનો ઇલકાબ આપ્યો હતો એવો વિદ્વાન પુરુષ, નાગર. અને ભાવનગર જેવા સ્ટેટના દિવાન સાહેબ. ભાવનગર સ્ટેટ આપણી છાતી ગજગજ ફૂલે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાઓનું એકત્રીકરણ કરવાની વાત મૂકી ત્યારે આખા હિન્દુસ્તાનમાંથી સૌથી પહેલા કોઈ રજવાડાનું દાન રાજવીએ કર્યું હોય તો એ ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ કર્યું હતું સાહેબ. 18 પાદરનો ધણી કૃષ્ણકુમાર સિંહજી. આખા હિન્દુસ્તાનની અંદર, દાતારીની અંદર સૌથી પહેલો કોઈ કૂદી પડ્યો હોય તો એ ગુજરાતના ભાવનગર સ્ટેટનો રાજવી, દેવ જેવો રાજવી કૃષ્ણકુમાર સિંહજી. કોઈકે કીધું કે આ બધું જ તમે આપી દીધું, પણ રાણી સાહેબા જે કરિયાવરમાં લઈને આવ્યા છે એના ઉપર તો મહારાણીનો હક છે. તમે એને પૂછો તો ખરા કે આ બધું જ દેવું કે ન દેવું. અને ત્યારે રાણીવાસમાં જઈને કોઈકે કીધું કે તમે જે તમારા પિયરથી લાવ્યા છો લખલૂટ સંપત્તિ, ઈ દાનમાં દેવી કે ન દેવી. અને ત્યારે મહારાણીનો જવાબ હતો કે હાથી આપી દીધા પછી અંબાડીને ન રોવાય ભલા માણા. 18 પાદર આપી દીધા પછી હવે હોના ચાંદીને ન રોવાય. એવા દેશના, એવા રાજ્યના હું તમે સંતાનો છીએ સાહેબ. આજે જ સ્વામી બોલ્યા હતા કે મને તમને ગૌરવ હોવું જોઈએ કે અમે હિન્દુસ્તાનમાં જન્મા છીએ, અમે ભારતના નાગરિક છીએ. હું એનાથી એક ડગલું આગળ વધીને એમ કહું કે મને તમને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે હિન્દુસ્તાનની અંદર પણ હું તમે ગુજરાતમાં જન્મા છીએ સાહેબ. હું તમે ગુજરાતી છીએ. કારણ કે ભારતને જો હું તમે માં કહેતા હોય તો ભારતનો જે નકશો છે એને ભારત માતા ઉભા છે એવી કલ્પના કરો 1 મિનિટ માટે. જમ્મુ એન્ડ કાશ્મીર એ ભારત માતાનું મુખારવિંદ છે, અને કન્યાકુમારી મારીને તમારી માના ચરણારવિંદ છે. તો મારું તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું આપણું ગુજરાત લાગે. લાડકા દીકરા જેવું કોઈ માનો લાડકો દીકરો હોય ને આમ કેડમાં તેડીને ફરતી હોય માં, આમ ગુજરાતને ભારત માતાએ પોતાની કેડમાં તેડેલું એનું બાળક છે. અને સાહેબ તાલી તમે ભલે પાડી, પણ હવે પછીનું મારું વાક્ય મારા મોઢામાંથી નીકળશે ને એ વખતે જો તમે રોકી શકો તો તાલીને રોકજો સાહેબ. તાલી પાડજો એમ નથી કહેતો. તમે જો રોકી શકો તો ડાબા ને જમણા બે હાથને આગા રાખી શકો તો રાખજો સાહેબ. હવે પછીનું જે વાક્ય શું કામ હું તમે ગુજરાતી છીએ એનું મને તમને ગૌરવ હોવું જોઈએ. કૃષ્ણચંદ્ર પરમાત્મા જેમાં જન્મા મથુરાની જેલમાં, ગોકુળમાં મોટા થયા, પછી કેટલું બધું પરિભ્રમણ કરી દિલ્હી ને બધે ફરતા ફરતા અંતે તો સાહેબ દ્વારકાની અંદર ગુજરાતમાં આવી અને ઠરીને ઠામ થયો. સાંભળો, સ્વામિનારાયણ ભગવાન છપૈયાની અંદર જન્મ, અયોધ્યામાં પણ એમનું મકાન ખરું, પણ નેપાળથી માંડીને આખા ભારતનું જેને કહેવાય ને બહુ નાની ઉંમરમાં નીલકંઠ વર્ણી વેશે એમણે ભ્રમણ કર્યું. પણ આખા હિન્દુસ્તાનમાં અને નેપાળમાં ફરી અને સ્વામિનારાયણ ભગવાન પણ ઠરીને ઠામ ગુજરાતમાં થયા સાહેબ. મારીને તમારી માતૃભૂમિમાં આવીને સ્થિર થયા. ભગવાનથી વધારે કોણ બુદ્ધિશાળી હોય? ભગવાનથી વધારે કોણ પારખું હોય કે કયા રાજ્યમાં રહેવું? તો કૃષ્ણ શ્યામ અને ઘનશ્યામ બંને
આ આખું વિશ્વ છોડી, આખું બ્રહ્માંડ છોડી અને મારા ને તમારા ગુજરાતમાં આવીને વસ્યા સાહેબ. એ ગુજરાતની એક વાત હવે જે કરો એની અંદર તમે જો રોકી શકો તો તમારી તાલીને રોકજો સાહેબ. ભારત માતા એ ભારતનો નકશો છે એવી કલ્પના કરો. કાશ્મીર એ માનું મુખારવિંદ છે, કન્યાકુમારી એ માના ચરણારવિંદ છે સાહેબ. મારી ને તમારી માં 76 વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી. 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. આ 370 કલમ જે હટાવી એ મારી ને તમારી માના મસ્તક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ છે, મોંઘામાં મોંઘો મુગટ છે ને એટલા માટે દિલથી ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. પ્રભાશંકર પટણી ભાવનગરના દીવાન બોરબોર જેવડા આહુડે રડે છે એક દિવસ. અને એક સામાન્ય નાગરિક ભાવનગરનું નીકળ્યો. પટણી સાહેબને આ રીતે રડતા જોયા. ઉભો રહીને 2 હાથ જોડીને એટલું બોલ્યો કે તમારા જેવો મોટો માણસ આવી રીતે નાનકડા બાળકની જેમ રડે, એનું શું કારણ પટણી સાહેબ? અને ત્યારે અનિલભાઈ એ પટણી સાહેબનો જવાબ સાંભળજો કે મને પટણી સાહેબ કહેવા વાળા તો આ દુનિયામાં ઘણા છે. મને દીવાન સાહેબ કહેવા વાળા આ દુનિયામાં ઘણા છે. મને સર કહેવા વાળા આ દુનિયામાં ઘણા છે. પણ એક જ વ્યક્તિ એવી હતી અખિલ બ્રહ્માંડમાં જે મને પભો કહેતી. એ પભો કહેનારી મારી માં આજ હવારે મરી ગઈ ને એટલા માટે રડું છું કે હવે મને કોઈ પભો નહીં કે. પટણી સાહેબ તો ઘણા કહે છે, દીવાન સાહેબ તો ઘણા કહે છે, સર તો ઘણા કહે છે. હવે મને આ દુનિયામાં કોઈ પભો નહીં કે. અમૃત ભરિયલ આપ તું તુકારા જનની તણા, મને બીજા ભણતા બાપ ઈ કોરા આખર કાગડા. આ ભગત બાપુએ પોતાના માતુશ્રીનું અવસાન થયું ત્યારે રડતા રડતા જે દુહાઓ લખ્યા, એક છાબડામાં તમે વેદની રૂચાઓને મૂકો ને બીજા છાબડામાં આ ભગત બાપુના માતૃ પ્રેમના દુહાઓને મૂકો તો જગદીશ ત્રિવેદી એમ કહે છે કે બેયનું વજન હરખું થઈ જાય. એવા દુહાઓ કે અમૃત ભરિયલ આપ તું તુકારા જનની તણા, મને બીજા ભણતા બાપ ઈ કોરા આખર કાગડા. હે ઈશ્વર, મને મારી માનું તુકારો જોઈએ છે. શું કામ? તો કે અડીન જગની આગ તારા ખોળે ખેલતા. હે માં, જ્યાં સુધી હું તારા ખોળામાં હોતો હતો ને, આધિ વ્યાધિ કે ઉપાધિ 3માંથી કોઈ પણ પ્રકારની પીડાની તાકાત નહોતી કે મને અડી શકે. હું મારી માના ખોળામાં હોતો હતો. અડીન જગની આગ તારા ખોળે ખેલતા, એનો કરીને ત્યાગ હવે મારું કાળ જ હળગે કાગડા. મોટા કરીને માં તે તારા ખોળેથી ખહતા કર્યા. અમે મોટા થઈ ગયા, હવે તું તારા ખોળામાં હોવા નથી દેતી. મોટા કરીને માં તે તારા ખોળેથી કહતા કર્યા. એ ખોળો ખોંદવા કાજ કરને બાળક કાગડા. મારે મારી માના ખોળામાં હોવું છે. મને નાનકડો બાળક કરી દે ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું. કારણ કે જનની કેરું જોર ઈ તો રાઘવને રહેતું સદા. ભગવાન રામને પણ પક્ષપાત હશે, દશરથ કરતા કૌશલ્યા વધારે વાલા હશે. કવિ એમ કહે છે કે એ તો અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા. કોને જીવાડવા કોને મારવા એ તો ભ્રકુટી વિલાસની અંદર આ આખા વિશ્વનો બ્રહ્માંડનો નાશ કરી શકે એવા રઘુકુલ ભૂષણ હતા. પણ એને માં કેટલી વાલી હશે કે દશરથને મરવા દીધા ને 3 માને જીવતી રાખી ભગવાન રામે. જનની કેરું જોર એ રાઘવને રહેતું સદા, કરીને માને મોર એણે કર્યો બાપને કાગડા. દુહાઓ ઘણા છે. મારે સંક્ષિપ્તમાં આ પ્રસંગ લઈ લેવો છે. મારે તમને ખૂબ હસાવા છે. હજી મેં હાસ્યની વાત શરૂ નથી કરી. જે દાંત કાઢ્યા એ તો બધું ફરસાણ છે, મેઇન કોર્સમાં નથી ગયા આપણે. પણ એક આ પ્રસંગ લઈ લઉં. 6 સંતો બેઠા છે, એમના ચરણોમાં વંદન કરીને
આજના કથાના પ્રસંગ ને જ સ્પર્શે એવો પ્રસંગ એક માં અક્રૂર કૃષ્ણને લેવા આવ્યા છે. ગોપીઓ એમ કહે છે કે તમારી ફઈએ તમારું નામ ખોટું પાડ્યું છે. તમારું નામ અક્રૂર નહીં, તમારું નામ ક્રૂર પાડવાની જરૂર હતી, કારણ કે તમે કૃષ્ણને અહીંથી લઈ જવા આવ્યા છો. કૃષ્ણને અમારાથી વિખોટો પાડવા આવ્યા. વાત સંક્ષિપ્તમાં કરું છું, મારે હાર્દ પકડવું છે આ વાતનું. બહુ કાકલુદી, બહુ કાલાવાલા કર્યા કૃષ્ણને રોકાઈ જવા માટે. કૃષ્ણ નથી રોકાતા. પછી આખું ગોકુળના પાદરમાં કૃષ્ણને વિદાય આપવા માટે ભેગું થયું છે. બધાએ મળી લીધું. પછી સૌથી છેલ્લે જશોદા સૌથી છેલ્લે મળે છે. એનું કારણ શું છે? દીકરો જ્યારે પરદેશ કમાવા જતો હોય, બોર્ડિંગમાં હોસ્ટેલમાં ભણવા જતો હોય, ત્યારે સૌથી છેલ્લે માં એને મળે. અને દીકરી જ્યારે સાસરે જતી હોય ને, ત્યારે સૌથી છેલ્લે એનો બાપ એને મળે. કારણ કે દીકરી માટે સૌથી નજીકનું પાત્ર કોઈ હોય તો એની માં નથી. દીકરીને બાપ સૌથી વધારે વાલો. માં ને દીકરો બહુ વાલો હોય, દીકરીને બાપ બહુ વાલો હોય. આ ગીતાબેન છે ને, અનિલભાઈના બેન, સ્વામી આમ જમવા ભેગા થયા હોય, અહીંયા રસ્તામાં ઊભા ઊભા આ ગીતાબેન અનિલભાઈની વાત કરતા કરતા બોર જેવડા આહુડે રોવા માંડે. તમે વિચાર કરો કેવી રીતે ગીતાબેનને રાખ્યા હશે અનિલભાઈ. ભાઈ અને બેનનો પ્રેમ પણ એવો જ છે, પણ એની વાત અત્યારે નથી કરવી. આ એક નાનકડો પ્રસંગ કહીને મારે તો હાસ્યની વાતો કરવી છે. એક પંક્તિ સંભળાવી દઉં ગીતાબેન, આ તમને અર્પણ. ક્યાં બેઠા છે ગીતાબેન? કે કાચા એ ઉતરનો એનો તાતણો રેલો. રાખડીનો તાતણો તો કાચા ઉતરનો હોય, પણ એ તાતણેથી ટપકે તારો નેહ જોવા ગીતા બાંધે છે અમર રાખડી રેલો. રૂક્ષ્મણી બા ગુજરી ગયા છે, પણ જો બેનમાં તમને માય દેખાય અને દીકરી દેખાય. કે માતા એ બેની મામુને દીસતી રેલો. માં મરી ગયો હોય ને તો બેન માં બની જાય. માની જેમ પોતાના ભાઈને શિખામણ આપે કે જોજે ભઈલા, હો આવું ન કરતો, આમ કરજે. માની ખોટ ન પડવા દે, એનું નામ બેન. અને ભગવાને જો દીકરી ન આપી હોય તો દીકરી બની અને લાડ કરી લે, દીકરીની પણ ખોટ ન પડવા દે. આ બે પાત્ર સજીવન કરી દે એવું કોઈ તત્વ હોય તો એ મારીને તમારી બેન છે સાહેબ. એ માતા એ બેની મામુને દીસતી રેલો. અને મારી બેની માં છે દીકરી કેરા રૂપ જોવા બેની, એ બાંધે છે અમર રાખડી રેલો.
છેલ્લે માં કૃષ્ણને મળે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે, કૃષ્ણ હજી ઉતરી જા, તારા વગર હું નહીં જીવી શકું. તારા વગરના નંદ બાબાના આંગણામાં હું ગાર અને માટીનું લીપણ તો કરીશ, પણ કૃષ્ણ એમાં કાલથી નાની નાની પગલીનું પાડનાર કોઈ નહીં હોય. હું ધોયેલો દફેલો હાડલો પહેરીને તૈયાર થઈને બેસીશ તો ખરી, પણ કૃષ્ણ તારા વગર ધૂળવાળા પગે આવીને મારા ખોળાનો ખૂંદનાર નહીં હોય. કાલથી હું રોટલા ઘડીને ઊભી તો થઈશ, પણ તારા વગર કોઈ નાની નાની ચાનકીનો માગનાર નહીં હોય. રોકાઈ જા કૃષ્ણ, તારા વગર અમે નહીં જીવી શકીએ. અને કરુણતા તો ઈ હતી સાહેબ, દીકરીને મારી અને આ પારકાના દીકરાને જીવાડ્યો હતો, અને હવે ઈ જતો રહે. પોતાની દીકરીને મારી અને પારકાના દીકરાને જીવાડ્યો, અને ઈ હવે જાય છે. એક પંક્તિ હજી સંભળાવી દઉં. પેટને મારીને તારું પારકાના પેટને, હે કૃષ્ણ અમે અમારી દીકરીને માળીને તને જીવાડ્યો, ને હવે બુઢાપામાં તું અમને મૂકીને જતો રહીશ. પેટને મારીને તારું પારકાના પેટને, એ તારે રે કાજે રે ત્યાગી અમે પેટની જણી, એ દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી, એ રાવ છે ઘણી રે કાના, એ રાવ છે ઘણી, એ દ્વારિકાના ધણી. આ ભજન ગાવાનું નહોતું, આ વાતો કરવાની નહોતી, પણ હવે આ કઈ દિશામાં આવેલો કાર્યક્રમ. અને જમનાભાઈ એક એવા સંવેદનશીલ માણસ છે. મારો ઈરાદો એ તમને કોઈને રડાવવાનો નથી, પણ આ પ્રસંગ તો એક પૂરો કરી દઉં, અધૂરો તો નહીં મૂકું. માં કાકલુદી કરે છે, કૃષ્ણ રોકાઈ જા, તારા વગર નહીં જીવી. આ ભજન જે મેં ગાયું ને એ મેં લખ્યું છે સ્વામી, અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમણે હમણાં વ્યાસપીઠ ઉપરથી ગાયું અંજારની કથામાં. બહુ કાકલુદી કરી, બહુ કાલાવાલા કર્યા, પણ કૃષ્ણ કહે છે કે માં હું નહીં રોકાઉં, નહીં જ રોકાઉં, નહીં જ રોકો એમ કહ્યું ને, કારણ કે જે કામ માટે થઈને આવ્યો છું માં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે માં, હું જે કામ માટે આવ્યો છું એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે, હું નહીં જ રોકો એમ કીધું. ત્યારે ગોકુળના પાદરમાં ગાડા જેવડો નિહાકો નાખી, અને તે દિવસે જશોદા એટલું બોલ્યા હતા કે તું જવાનો જ હોય, ન જ રોકાવાનો હોય તો કૃષ્ણ મને એક વચન આપતો જાય કે બોલ માં, શું જોઈએ છે તારે? અને ત્યારે જશોદા કહે છે આજનો કથામાં આવેલો પ્રસંગ કે એક દિવસ તારી શરારતોથી તંગ આવી, તારા તોફાનોથી તંગ આવી, અને મેં તને ખાંડણી આરે બાંધી દીધો તો, અને ઈ
ઈ હીરની દોરીના તારા માખણ જેવા કોમળ શરીર ઉપર આંકા પડ્યા હતા. અને પછી તારી પીડા જોઈને કૃષ્ણ હું બહુ રડી હતી, કારણ કે તે દિવસે પહેલી વખત મને યાદ આવ્યું કે આ મારો નથી ને છતાં મેં એને માર્યો. આ તો પારકી અમાનત છે, આ મારો નથી. એ પહેલી વખત યાદ આવ્યું તારી પીડા જોઈને. મારે આને મરાય નહીં, આ મારો નથી, અમાનત છે. તારી પીડા જોઈને પછી હું બહુ રડી હતી કૃષ્ણ. તું જવાનો જ હોય અને ન જ રોકાવાનો હોય તો મને એક વચન આપતો જા બેટા, કે બોલ માં. મેં તને ખાંડણિયારે બાંધી દીધો તો ને એક પ્રસંગ તું ભૂલી જઈશ. અત્યારની ભાષામાં તારા માઇન્ડની ફ્લોપીમાંથી એને તું ડિલીટ કરી નાખીશ. કોમ્પ્યુટરની ભાષામાં એ કૃષ્ણ મને વચન આપતો જા કે મેં તને બાંધ્યો તો ને એ એક પ્રસંગ તું ક્યારેય યાદ નહીં કર, તું ભૂલી જઈશ કાયમને માટે. કારણ કે એ મને યાદ આવે છે, હું મારી નજરમાં નીચી પડી જાઉં છું. કૃષ્ણ તું મને વચન આપતો જા. અને આમ જ્યાં કીધું ત્યારે ગોકુળના પાદરમાં કૃષ્ણચંદ્ર પરમાત્માએ અક્રૂરજીના રથમાં બેઠા બેઠા જે જવાબ આપ્યો ને એ પર્યાપ્ત છે. રૂક્ષ્મણી બેનનું મહત્વ સમજવા માટે, આ જગતની તમામ માતાઓનું મહત્વ સમજવા માટે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનો જવાબ એક જ પર્યાપ્ત છે. એ કૃષ્ણ તે દિવસે એટલું બોલ્યા હતા કે માં હું બધું ભૂલી જઈશ. અહીંથી ગોકુળ જઈ અને મામાને મારવાનો છે એ પણ કદાચ ભૂલી જઈશ. કુરુક્ષેત્રના મેદાનમાં હું મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ જગાડવાનું છે એ પણ કદાચ ભૂલી જઈશ. અને યુદ્ધના મેદાનમાં આખી દુનિયાને બુદ્ધત્વ મળે એવા શ્રીમદ ભગવત ગીતા જેવા ગ્રંથનું આ વિશ્વને દાન કરવાનું છું માં, એ પણ કદાચ ભૂલી જઈશ. ગીતાને જો કોઈ હિન્દુ ધર્મનો ગ્રંથ માનતો હોય તો મગજમાંથી કાઢી નાખજો સાહેબ. ગીતા કોઈ હિન્દુ ધર્મનો ગ્રંથ નથી. 700 શ્લોકમાં એક પણ વખત જો હિન્દુ ધર્મ શબ્દ કૃષ્ણએ વાપર્યો હોય તો આ મારી જિંદગીનો અંતિમ કાર્યક્રમ સાહેબ. ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. ગીતા આખી દુનિયાનો ગ્રંથ છે, માત્ર હિન્દુ ધર્મનો ગ્રંથ નથી. કૃષ્ણ એમ કહે છે કે આ વિશ્વને ગીતા જેવા એક મહાગ્રંથનું હું યુદ્ધના મેદાનમાં દાન કરવાનો છું. એ પણ કદાચ ભૂલી જઈશ. અને એનાથી આગળ વાત કરું ને માં, ગોવાળિયાનું માખણ ચોરી અને ગોવાળિયાની ગાળું ખાતો તારો કાનુડો એક વખત સોનાની નગરીનો રાજા થઈને બેસવાનો છે. એ પણ કદાચ ભૂલી જઈશ. અને હે માં, તારાથી શું ખાનગી રાખવું માં? એક જ પાત્ર એવું હોય છે કે તમે એનાથી કશું જ છુપાવી ન શકો, અને કદાચ તમે છુપાવો તો પણ કળી જાય એવું કોઈ પાત્ર હોય તો એ માં હોય છે સાહેબ. તમે છુપાવી જ ન શકો અને કદાચ તમે છુપાવો તો પણ કળી જાય. અરે સાહેબ, તમે સામે ઊભા હોય ને કળી જાય એની ક્યાં વાત કરો છો? દીકરો કેનેડામાં કે અમેરિકામાં હોય, અનેક વખત અનુભવ્યું છે મેં મારા પરિવારની અંદર. દીકરો 15,000 માઇલ દૂર બેઠો હોય અને દીકરા ઉપર આફત આવે અને અહીંયા હિન્દુસ્તાનમાં માને ચેન ન પડે, આવો કોઈ સંબંધ હોય તો એ માં અને દીકરાનો સંબંધ છે સાહેબ. 15,000 માઇલ દૂર દીકરો મૂંઝાતો હોય અને અહીંયા માને ખાવું ન ભાવે. સવારથી માં એમ કે આજ મને ક્યાંય મન લાગતું નથી, આજ બહુ ઉચાટ થાય છે, અંદરથી બહુ ઉદ્વેગ થાય છે, કારણ કે 9 મહિના સુધી ઉદરમાં રાખ્યો એની સાથેનો એનો સંબંધ છે સાહેબ. દીકરા ઉપર આફત આવે ને માને ચેન ન પડે. એટલે કૃષ્ણ કહે છે કે હવે તારાથી શું છુપાવું માં? હોનાની નગરીનો રાજા થવાનું છું એ ભૂલી જઈશ. અને એક દિવસ
પરિવારના પતનથી ત્રસ્ત થઈને દુઃખી થઈ. કૃષ્ણને આખી જિંદગીમાં સ્વામી સુખ ન મળ્યું. અખિલ બ્રહ્માંડનો અધિપતિ જન્મો ત્યારથી દુઃખી. જન્મી પહેલા દુશ્મન રાહ જોઈને બેઠો હતો, આવી ભેગો મારી નાખું, કાપી નાખું. તે છેક પારાદીના બાણથી પંચછેદ થયો ત્યાં સુધી પરમેશ્વર દુઃખી દુઃખી અને દુઃખી. અને આપણા ઉપર નાનું એવું દુઃખ આવે તો માકડ મારવાની દવા પીવાની વાતો કરી છે. આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ સાહેબ આટલો દુઃખી હોય અને છતાંય દુનિયાને કેવળ સુખ આપવા માટે થઈને આખો અવતાર જીવી ગયો. અને આપણને શું દુઃખ છે તે આપણે મરવાની વાત કરી છે. ખબરદાર જો કોઈ આપઘાતનો વિચાર કર્યો છે. એક દિવસ જરા નામના પારાદીના બાણથી મારો પણ પંચછેદ થવાનો છે, એ કદાચ ભૂલી જઈશ. હવે કૃષ્ણ જે કહે છે સાંભળજો, આ બધું જ ભૂલી જઈશ માં, પણ તે મને ખાંડણી આરે બાંધ્યો હતો ને, એ મારા કૃષ્ણ અવતારમાં તો શું, પણ મારા હવે પછીના એક પણ અવતારમાં હું નહીં બોલું. શું કામ? કારણ કે હું ત્રિભુવનનો નાથ, જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ માની મમતાના તાતણે એકવાર મારે બંધાઈ જાઉં પડ્યું હતું. એ તો હું ક્યારેય નહીં બોલું, એ તો હું કદાપી નહીં બોલું. વજય વજય ક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ નમામિ નંદ નંદનમ સુપિચ્ચ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ વિંદ બોદરમ સ્મિતાવલોક સુંદરમ. સાહેબ, માની મમતાના તાતણે એક વખત મારે બંધાઈ જવું પડ્યું હતું. આ મમતા માની છે એટલે એક પંક્તિ ઉપાધિ આપ્યા, મીઠા મધુ ને મીઠા મેવલા. એક પંક્તિ સંભળાવી દો કરુણ રસમાંથી તરત જ ફટાકે 2 મિનિટમાં હાસ્ય રસમાં જતા રહી. પોણી કલાક પેટ પકડીને હસાવ, 12 વાગે છૂટા પડીએ. 1 જ મિનિટમાં આપણે હવે રસ બદલો કરી નાખી પ્રેમાનંદની જેમ. એક જ પંક્તિ, મીઠા મધુ ને મીઠા મેવલા. કવિ બોટાદગર રૂક્ષ્મણી માને અર્પણ. આ પ્રસંગ, આ પંક્તિ, આ બધું જ. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રેલો. હે મારી જનની જોડ સખી